શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले ओलमाती आनंद 11 विजया एकादशी। बस वल्लभ ने ए कि काम क्रोध लोभ मोह बधा प्रभु में वळे अने प्रभुना तत्सुखनो विचार करिए। आम जोवा जाए तो प्रभु ज आपणा तत्सुखनो विचार करे छे। आजे घर होय, वस्तु होय, व्यवहार होय, बधामां प्रभु आपणी आगळ होय छे कि चिंता करवा मैं हूँ ना। आपणा नाना होय कि मोटा होय, बधा कार्यों प्रभु एवी रीते पूरा करे छे कि आपणी वाहवा थाय। पण ए बधी वाहवा करावावाळा कोण? वनमाળી ઠાકોરજી। અને એની અનુભૂતિ મને ને તમને થાય છે ત્યારે આપણે વિચાર કરીએ કે આમાં તો આપણે ભરાઈ ગયા હતા, આમાંથી બહાર નીકળાય એવું કાંઈ હતું નહીં। પણ ઓલા કોર્ટમાં કહે ને બા ઇજ્જત બરી કરે છે, એમ દરેક જગ્યાએ આપણને બા ઇજ્જત રાખે છે ઠાકોરજી અને બધાને એના અનુભવ થાય છે। અત્યારે હોળીના દિવસો ઠાકોરજીને સખી બનાવે, ઠાકોરજીના પીતાંબરે ખેંચી લે, ઠાકોરજીને આખા મોઢા ઉપર આંજણી આંજી દે। આ 40 દિવસ ઠાકોરજી આપણા સખા અને આપણે એની સખી। આપણે ત્યાં પુષ્ટિમાર્ગ ગોપી ભાવ છે। એક વૈષ્ણવ મારી યારે પ્રશ્ન કર્યો કે તમે કહો છો કે વલ્લભે બધાએ ને ઠાકોરજી સ્ત્રીઓ પર પધરાવી દીધા, તો મારી બેનને તો મારા બનેવી ઉપર ઠાકોરજી છે, મેં તમારા બનેવીમાં ગોપી ભાવ હશે એટલે પધરાવ્યું। મને કે સાચી વાત છે। એમને એ કે આમ કલરવાળા શર્ટ ને કલરવાળા જબ્ભા લેંઘા ને એવું જ ગમે ઈલાબેન। એ કોઈ દી સફેદ જબ્ભા લેંઘો જ ન પહેરે, સફેદ શર્ટ જ ન પહેરે। હમણાં એ કે આ હોળી આવીને તો ઓલા છંટકાવવાળા ઠાકોરજીના વસ્ત્ર લાવ્યા ને તો એણે એવો જ જબ્બો કરાવ્યો। એટલે મેં તો એના ગોપી ભાવ છે ને એટલે। અને એ કે ભૂલમાંય કોઈ એમ કે ને કે આ નંદિતાબેન ઉપર ઠાકોરજી બિરાજે તો એ કે મારે બનેવી તરત કે ના ના મારા ઉપર બિરાજે છે। તો બધી જવાબદારી મારે બનેવી નહીં, એને ધંધો છે। તો મારી બેન ઘણી વાર એમ કે 9:30 થઈ ગયા, તમે પહોંચીને જાઉં, પાછળનું જોઈ લઈશ। એ કે તો શું બોલસ, પાછળનું જોઈ લઈશ। એટલે ઓલું વેઠ મારવાની હોય ને, મારે એવું નથી કરવું। મારા ઠાકોરજી અનોસરમાં વ્રજમાં પધારે નહીં ત્યાં સુધી હું મંદિરમાંથી બહાર આવું નહીં। મને ખબર હોય મારા ઠાકોરજીને કઈ પાક ધરાવવાની છે, કયો તનિયો ધરાવવાનો છે। મારા ઠાકોરજીને હવે ઠંડી નથી તો મારે ગદેલ કાઢ નાખવાની છે, તું તો તારી ખાલી પહોંચી લેવા માટે કરસ। મારા ઠાકોરજીને મારે તો એ કહેલા બેન આજની તારીખમાં મારા બનેવી રોટલી દાળ ભાત શાક બનાવે। મારી બેન એમ કે તમે દાળ ભાત શાક બનાવો રોટલી, એ કે તારી ઈચ્છા નહોતી મેં પ્રાણ પધરાવ્યા છે, હવે તને ભાવ થયો છે તો જ્યાં સુધી મારાથી થાય છે ત્યાં સુધી મારા પ્રભુનું બધું હું કરીશ। સવારે બુહારી, મંદિર વસ્ત્ર, જળ ભરવાનું, પછી દૂધ ઉકાળવાનું, માખણ, મિશ્રી, જારીજી ભરવાના, મંગળાની તૈયારી કરવાની। મારી બેનને બહુ તો એમ કે તું મને મેવો સિદ્ધ કરી દે। મારી બેન ઘણી વાર એમ કે હું વાળ ઓળાવીને આવું, એ કે રહેવા દેજે। મારા ઠાકોરજીને અવેર થાય ને મન ન પોસાય। એ મારી બેનની ભાષા પરથી સમજી જાય
એ પરાણે કરે છે. કોક વાર એ કહે કે ઓલા પાત્ર હોય ને તો મારી બેન એમ કહે કે મૂકી દો, તમારાથી ન થાય તો હું કરી દઉં. મારા બનેવી એમ કે તે શબ્દ કયો વાપરો, તમારાથી ન થાય તો હું કરી દઉં. મારા ઠાકોરજી મને કરાવે છે, હું નથી કરતો. મારા પ્રભુ મને પાત્રતા તો જ આપે જો મારા પ્રભુના પાત્ર કરું. તો અત્યારે એલા બેન મારે બનાવી 58 વર્ષના છે કે 59ના, 20 વર્ષથી પ્રભુ છે, સખડી ધરે છે. પણ મારી બેનને કોઈ દી એમ ન કે આમ કર, કારણ કે 20 વર્ષ પહેલાં એવું બન્યું હતું કે ઠાકોરજી પુષ્ટ કરાવતા. એટલે મારી બેન કહે કે મારાથી પહોંચાય ન પહોંચાય, પછી મારે ક્યાંય જવું હોય તો ગળા બંધડી રહે. આપણે પિયરે ઘણું મોટું મારું ને મારી સાસરીમાંય આપણે મારી બધું ફ્રેન્ડ સર્કલ સ્કૂલનું એટલું, કોલેજનું એટલું. તો તમારી બહુ ઈચ્છા હોય તો આપણે દૂધ મિશ્રી ના કરાવીએ. તો મારા બનેવી કે ના, આપણે સખડી જે આપણે ખાશું એ ઠાકોરજીને ધરાવશું. તો મારી બેન ગુસ્સામાં એવું બોલી તો તમે કરજો. આ શબ્દ એણે પકડી લીધો કે મારો પ્રભુ કેટલો કૃપાળુ કે ગોપીભાવ મને આપ્યો. પછી ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા, એની પરાકાષ્ઠા કહું ઈલાબેન તમને. એ કે મારા બનેવીની ગોદમાં જાંપીજી હતા, એટલે જે કીધું લાવો, અંદર લઈ ગયા, પુષ્ટ કર્યા. પછી આવીને મારા બનેવીને માથે પધરાવીને કે ધરાવીને લેજો. બીજું કાંઈ ન બોલ્યા અને પધરાવ્યા મારા બનેવી ઉપર. એટલે મારે બનેવી એમ કીધું જે મને કદાચ રોટલી આઘી પાછી થાય કે નકશા જેવી, તમારા ઠાકોરજીને આરોગ્ય સેવી થશે. મારી બેન ભેગી હતી તોય જે એવું ન કીધું કે આ છે ને. અને મારી બેને ન બોલી કે હું કરીશ ને, સામગ્રી તો હું કરીશ. હવે મારી બેન તલસે છે જ ના પાડે છે. હવે મારા ઠાકોરજી મારાથી એવાયા થઈ ગયા. શરૂઆતમાં એ કે આમ રોટલી નહીં કરે ને તો અમને એવું થતું હતું, કોઈક વાર બળી જાય, કોઈક વાર આમ એનો શેપ એવો થઈ જાય. અમારા કરતાં અત્યારે મારા બનેવી રસોઈ સરસ સીટ કરે અને થાળ સાજીને મૂકે. આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે હા આનામાં ગોપી ભાવ છે. મેં કીધું જો ઠાકોરજી જેને લાયક સમજે ને. હવે કે મારી બેનને બહુ દુઃખ થાય છે, પણ મારે બનેવી કે 20 વર્ષ પહેલાં તું જ ઝઘડી હતી કે પુષ્ટ કરાવવા જ નથી, અને કરાવવા હોય તો દૂધ મિશ્રી, બાકી હું બધું નહીં કરું. મારે બનેવી કે કાંઈ વાંધો નહીં, હું કરીશ એવું નહોતા બોલ્યા. ઠાકોરજીએ જેની સેવા લેવી હશે એ કરશે. અને ડે 1થી ને મારા બનેવી સખડી બનાવીને ધરાવે છે. એ કે ખાંડવી તો કેટલી અઘરી, ખાંડવી બનાવે ને તો આમ ઠાકોરજીને ધરાવી હોય ને તો આપણે કે આંગળા ચાટી જાય. શિયાળામાં ગોળના લાડવા એવા બનાવે. અમે નજીક રહીએ. એ કે હું ખાલી દૂધ ઘર ધરાવું છું, કારણ કે મારે થોડો પગનો પ્રોબ્લેમ છે, એટલે મને એક પગે ઓલો પટ્ટો બાંધવો પડે તો જ હું હાલી શકું. તો એ કે ઘણીવાર હું કહું કે જીજાજી લાવો ને હું તમને. એ કે હું એનો ધણી ચોકતું 58 વર્ષે 10 વાગે કારખાને જાય. એમને કંઈક નોઝલ પ્લન્જર કે શેનું કંઈક છે, ઓલા નાના સ્ક્રૂ કે એનું કારખાનું છે. 10 વાગે ઠાકોરજીનો મેવો લે મંગળાનો ને શ્રીંગારનો, ઠાકોરજીનો મંગળાનો દૂધ લે અને ટિફિન ભરી લે, લઈ જાય. કોક વાર એને હજી સમર્પિત નથી, ધંધો એવો એટલે બિઝનેસને લીધે ક્યારેક આમ એને ક્યાંક મિટિંગ, પણ એ નક્કી કર્યું કે હું બહાર ગામ નહીં જાઉં અને જઈશ તો મારા ઠાકોરજીને પધરાવીને જઈશ. મેં તો એની વાત સાંભળી તો મને એમ થયું કે આપણે ગોપીભાવ કરીએ, પણ કેવો ગોપીભાવ. તો આજે એ કહે કે મારી બેન હવે ઘણી વાર એમ કે હું તો રસોઈ ભૂલી જઈશ. એ કે મારા ફાયદામાં છે, તો ભૂલી જાય તો મારા ઠાકોરજી મારા હાથનું આરોગે ને. અને 2 જ જણા છે, એક દીકરી છે તો એ કે કેનેડા છે. તો દીકરી આવે ત્યારે એમ કે મમ્મી તારા કરતાં પપ્પાની રસોઈ સારી. ત્યારે એ કે મારે બનવું એમ કે ઠાકોરજી આરોગે છે ને એટલે એ સારી છે.
ઠાકોરજી ન આરખતા હોય તો મને આ બધું આવડે જ નહીં. પુષ્ટ કરાવ્યા ત્યારે એને ખાલી બટેકાનું શાક, ભાત અને ભાખરી આવડતા હતા. અત્યારે તમે કોઈ પણ પુષ્ટિ માર્ગીય વસ્તુ કહો એને, જાળીવાળો કહો, ઢાળો કહો, આંકડાની કહો, ફીકો કહો, બધું એને આવડે. 4:30 ઉઠી જવાનું, બુહારી મંદિર વસ્ત્ર કરીને આપણા ઠાકોરજીનું બધું એણે એના ફાર્મ હાઉસ એને ગાયનું દૂધ આવી જાય 6 વાગ્યામાં, બધી તૈયારી કરીને ઠાકોરજીને પહોંચીને 10 વાગે તો 10, 10:30 વાગે 10:30, 9:30 વાગે 9:30. એનો ડ્રાઈવર 9:30 વાગે આવી જાય, બેસ એનું ટિફિન ભેગું લઈને જાય. અને પછી મારી બેન જમે એટલે ઘણીવાર ફોન કરે, આવી જાને રાજવી. આજે એ કહે કે હું હાવ એકલી છું, કોઈ છે જ નહીં. તો હું દૂધગરને ફીકું ધરાવતી હોય લઈને જાઉં ને 2 બહેનું હું કહું આ જીજા જીતજો. એ કહે કે એને તો કોઈ દી કાંઈ નહોતું આવડતું. ટાઈમમાં થતી ત્યારે ફક્ત 3 દિવસ ભાખરી ખીચડી ભાખરી ભાત ને રસાવાળું શાક બનાવતા હતા. હવે એ કહે કે મને એટલો અફસોસ થાય છે, પણ એણે મેં એવું કીધું ને કે હું નહીં કરું, મારે ગળા બંધણી થઈ જાય તો તાર બનાવીને ગમ્યું નહીં. તો જે જીવની ઠાકોરજીએ સેવા લેવી હોય ને એ જ લે છે મારા વાલા. આપણે એમ કે હું કરું, બેન તું કાંઈ ન કરી શકે. જેના હાથનું એને ફાવે ને એનું જ લે. એક નાની વાત, એક ચરવાહો હતો. ચરવાહો એટલે ગાયો ચરાવવાવાળો. લગભગ 150-200 કે 100-150 વર્ષ પહેલાંની વાત છે. હવે ગાયો ચરાવે અને ગાયો ચરાવતા ચરાવતા ભગવાનનું ઓડે કહેવાય એ નહીં ખબર, ભગવાન છે એ ખબર, પણ કૃષ્ણ નામ લેતા ન આવડે. ઓલો ગોકુળવાળો, ઓલો ગોકુળવાળો, ગોકુળવાળો, ગોકુળવાળો. અને ગાયો ચરાવતા જાય ને ગોકુળવાળો ક્યાં છે, જો ગોકુળવાળો એ ગાયો ચરાવતો હતો એટલે મને ગાયો ચરાવવાની મજા આવે છે. ગોકુળવાળો એ દર ભટકતો હતો ગાયો ચરાવવા, જો હું જ્યાં લીલું હોય ત્યાં લઈ જાઉં છું. આવી જ બધી વાતો કરે. હવે એકવાર બપોરે એની વહુ ભાતું દઈને ગઈ. પહેલાંના જમાનામાં ખેતર હોય કે આ હોય, ઘરેથી એને ગરમ ગરમ રોટલાને શાક આવતા હતા. આ ટિફિન ગરમના ગરમ રહે ને ઠંડાના ઠંડા રહે ને એ બધું હવે નીકળ્યું છે. અમારા વખતમાં તો અમને યાદ નથી કે કોઈ દિવસ આવા ટિફિન કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી કે આવું બધું અમે તો જોયું જ નથી. એટલે એની બહુ ટિફિન ઓલું ગરમ ગરમ રોટલા ને શાક છાશ દઈને ગઈ. એટલે હાથ ધોઈને એ જ્યાં બેસવા જતો હતો ત્યાં એક સંત મહાત્મા નીકળ્યા. તો એના મનમાં એમ થયું, સંત મહાત્મા ઉઘાડા પગે હાલે છે, એમના મુખ ઉપર અત્યારે થાકી ગયાનો ભાવ છે. આમાંથી હું કાંઈ અડ્યો નથી હજી. આ ખાવાનું હાવ ચોખ્ખું છે. આપણા નસીબ હારા હોય ને તો આ સંત મહાત્મા આમાંથી કાંઈક લે. પણ એ કે અમે તો ચરવાહા, અમે તો ભરવાડ. હવે ભરવાડનું લે કે અભડાઈ જાય. પહેલાં જમાનામાં આવું બોલતા હતા, છોવાઈ જાય ને બિચારાને આવડે નહીં, પછી અમારાથી નબળાઈ જાય તો. ત્યાં મહારાજ સંત મહાત્મા આવ્યા તો આ તો ઓલું સરોવરનું પાણી હતું ને તેની પાસે મોટો એક કુંજો હતો. એ માનજીને લઈ આવીને આવતો હતો. મહારાજ ગોકુળવાળા કાનોડાની જે ગોકુળવાળા એ કે હા ગોકુળવાળા કાનોડાની જે એ કે છાંયો છે, બેહો અહીંયા. એ કે પણ જરાક નમે ને તડકો એટલે એ કે જાજો કે. મહારાજ કે હું એ જ વિચારતો હતો. હવે આને પૂછવું તું કે આ એટલે કે મહારાજ ટીંબણ લાવ્યો છું, હમણાં જ ઘરવાળી દઈ ગઈ છે, પણ મહારાજ અમે ભરવાડ છીએ. ખોટું બોલીને તો કોઈને કહેવાય નહીં ને. તમે તો મોટા બ્રાહ્મણ, તમે મોટા સંત, તમે તો ભગવાનના વાલા, તમને તો ભગવાન બહુ ગમે, તમે તો ભગવાનની વાતું કરો,
તમે તો જ્યાં જાઓ ત્યાં ભગવાનના બધું, મને એવું બધું નથી આવડતું, પણ આ ચોખ્ખું ને તાજું આ ગાયોનું દૂધ એની આ છાશ છે, અને નાનું એવું ખેતર છે મહારાજ, એનું શાક, અને ઘરે અમે દળ્યું હોય એના રોટલા, ઘઉંના છે કે બાજરીના છે કે જારના મને ખબર નથી મહારાજ. આમાં બાંધેલું છે કપડામાં, જો તમે કહેતા હો તો ખોલો, તમે લેશો મહારાજ? તમારા હાથે જ ખોલો ને મહારાજ. આજ તમે મને પીરશો ને તમારામાં લઈ લો પહેલાં તમે, ને બધાય મને આપી દો. સંત મહાત્મા કે બ્રાહ્મણને ત્યાંય આટલી પવિત્રતાને આટલો પ્રેમ ન હોય. સંતને તો શું આવા ભાવ જોવાના છે, એને કાંઈ વર્ણ નથી જોવાનો. એ કે તારા હાથે ખોલ. ના ના મહારાજ, તમારા હાથે ખોલો. ખોયલું તો અંદર ઝારના રોટલા ગરમ ગરમ અને ઘી બે બાજુ ચોપડેલું, અને દડબા જેવું દહીં અને શાક હતું. મહારાજ ઓલા કેળના પત્તા લઈ આવ્યા, 2 મૂક્યા, પહેલાં તમે લઈ લ્યો. એ કે મારે આટલું તો જોશે જ. એ કે મહારાજ આ તો બેડો પાર થઈ ગયો. એ કે આજે તો મારા ઉપર ગોકળવાળાએ આજે બહુ એ કે લહેર કરાવી દીધી. આટલા વખતથી ગાયું ચરાવું છે, તો ગોકળવાળાને રોજ યાદ કરું, તોય ગાયો ચરાવવાનું હોય, ગાયો ચરાવવાનું, તોય ભરવાડ ને હોય ભરવાડ. તારે સવારથી આજે આ જ કામ ને મારે આ જ કામ. તારે પાથા આવે યશોદામાં મોકલે ને હોય, આપણે બેન કામ બધું હરખું. એ કે પણ તોય તને બધાય બહુ પ્રેમ કરે, તને બધાય બહુ વાત કરે, તને બધાય બહુ વાલ કરે. મને કોણ ઓળખે? કાંઈ વાંધો નહીં, તારું નામ લઉં છું, કોક દી મને કોક ઓળખશે. મહારાજને તો વાતો કરે એવી આમ. એ કે આ આટલા પોથી પડી પંડિત નકામ ન થયો. આના ભાવ આગળ તો ઠાકોરજી ખેલતા હશે. એ કે લે 2 કોલનો પત્તો મૂકો. એક શરતે મૂકો, પહેલાં તમે લઈ લો. વધે મારું મહારાજ, તમે મોટા સંત છો, તમે મહાત્મા છો, તમે તો ભગવાનને ઓળખાવનારા, તમે તો ગોકળવાળાના હગા થાવ. મહારાજ પહેલાં તમે લઈ લ્યો. એ કે 2 રોટલા હતા આવડા મૂકો, એક આ બાજુ ને. એ કે એમ નહીં મહારાજ, દોઢ તમારો ને અડધો મારો. કેમ મહારાજ? કે સવારે મેં શિરામણ કર્યું હતું, તમે કર્યું છે? એ કે ના, સવારે મેં દૂધ ને રોટલો બાજરીનો, પાલીના બેન જોઈ તો લે. સવારે મારી બા બનાવે એટલે ખાડા કરીને ઘી નાખે અંદર. અત્યારે ઘરવાળી જો ખાડા નહીં કર્યા હોય, મારી માં ખાડા કરીને ઘી નાખે, તો મારા જ આમ મજા પડી જાય. સવારે મારી બા ગરમ ગરમ રોટલા દે અને દૂધ હોય એ કે તાંહળીની અંદર ઓલા ઘૈયાવાળું. ખાંડ ન ખાય હો મહારાજ અમે. એ દૂધ જ કેવું એવું મીઠું હોય કે, અને કેળા હોય અથાણામાં. એ કે અત્યારે જો મારા છે ને, એ કે આ, એ કે ના તોય 2 એક મહારાજ મારું એટલું માન રાખો ને. એ કે તો કે તો 2 આવ્યા કેમ? એ કે રોજ તો 1 આવે છે, એટલે ઘણી વાર હું અડધો પોણો ખાઉં ને બાકી એ કે હું રવા દઉં. આજે 2 કેમ આવ્યા? તમે કાંઈક કર્યું લાગે છો મહારાજ. એ કે આ તમારો જ પ્રભાવ છે, તમારો જ્ઞાનનો. મહારાજ તો એવા રાજી થઈ ગયા. દોઢ એણે લીધો, અડધો પેલાય લીધો, શાક લીધું, અથાણું લીધું, દડબા જેવું દહીં, પ્રસાદ લીધો. પછી લઈ આવ્યો એક પથરા જેવું, એના પર ઓલી પછેડી પોતાની હતી ને એ પાથરી દીધી કે આ પથરો વાગે નહીં. મારે જાણું ઓસીકું કરીને આરામ કરો, હું મારી ગાયું હવે ઘેરી લઉં. હવે છે ને 3 સાડા 3 થાય ને એટલે અમે ગાયોને લઈને પછી ઘરે જઈએ, કારણ કે પછી સાંજે દોવા ટાણું થાય ને એટલે મારી બા નોંધણા ને બોઘેણા લઈને તૈયાર જ હોય. અને મારી ઘરવાળીને બીજા દીનું બધું દળવાનું હોય ને, છોકરાઓનું હોય ને, રાતના રાંધવાનું હોય ને, એટલે મારી બા અત્યારે દોવે. મારી બા એ કે મહારાજ કે આવું ઘર હોય ને તો આમાં કાંઈ સંન્યાસ લેવાનું મન ન થાય. આને તો ઠાકોરજી ને મા ને. પછી કે હવે ત્યારે હું જાઉં, એ જ રસ્તે જાવું છે ને. કે મહારાજ કાંઈ કે એકાદ એવી વાત કહી દો ને, એ હું વાગોળે જ રાખું. એ કે બોલ.
દ્વારિકાધીશ કી જે. એ કે એવું અઘરું ન આવડે, કંઈક હેલું કયો નહીં કે. એ કે ગોકુલ કે ચંદ કે જે મહારાજ તમે આ બધું ન કરો, એ મને યાદ ન રહે. મારું આખો દી મારા મનમાં રટણ આવે ને. એ કે કૃષ્ણચંદ્ર. એ કે આ યાદ રહી જાય. બે હારે હાલવા માંડ્યા, ગાયો આગળ આગળ હૈયો હૈયો કરે ને કે કૃષ્ણચંદ્ર 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 કૃષ્ણચંદ્ર. મહારાજ આ બાજુ ગયા, ના આ બાજુ. મહારાજે દીક્ષા આપી દીધી કૃષ્ણચંદ્ર કૃષ્ણચંદ્ર કૃષ્ણ. ઘરે આવ્યા, એની વહુ કે કૃષ્ણચંદ્ર કૃષ્ણચંદ્ર કૃષ્ણચંદ્ર. એની બા કે શું થયું? એ કે ગોકુળનું કાનુડા નામ છે, બોલતી નહીં, ભૂલી જાય છે, મને તો યાદ ન. કૃષ્ણચંદ્ર કૃષ્ણચંદ્ર કૃષ્ણચંદ્ર. હવે નાવા જવું હતું, તેની વહુને કીધું અહીંયા કૃષ્ણચંદ્ર બોલ કૃષ્ણચંદ્ર. ઓલી કે કૃષ્ણચંદ્ર કૃષ્ણચંદ્ર. એ કે નાઈ નાવું ને એટલે પાછું નામ આપી દે છે, ત્યાં હું તને આપું છું. ઓલી કે એમાંય પાછું આપવાનું? એ કે આ નાઈ નાવ્યો લાવ. ઓલી કે ઘસીટે ચંદ ઘસીટે ચંદ ઘસીટે. કૃષ્ણચંદ્ર તો ભૂલી ગઈ, ઘસીટે ચંદ ઘસીટે ચંદ. ઓલો કે ઘસીટે ચંદ ઘસીટે ચંદ ઘસીટે ચંદ. હવે તો રોજ બોલે. તો ગોલોકમાં ઠાકોરજીએ સામને જઈને કીધું આજે એ કે આને મળવા જવું છે. એ કે આવા ખોટા ખોટા નામ લે ને ઘસીટે ને ફસીટે ને બોલે અને એને મળવા જવું છે. કે પ્રભુ તમે તમારા ભક્તોને તમારી અમને કાંઈ ખબર. એ કે ઘસીચેચન મારું નામ છે. શું ઘસીચેચન નામ છે તમારું? એ કે પહેરે જો આપણને ખબર છે. મારી માં હું નાનો હતો ને તો એટલા સરસ મને તૈયાર કરે, પછી કાળું ટપકું લગાડે. એ કે હું કાઢ્યો તો મારી માને ચિંતા થાય કે મને કોકની નજર ન લાગી જાય. સીધીભાઈને સિટકાવાલા હોય ને. પછી કે જો ધૂળમાં જાઈશ, હું કહું ના. ખીરકમાં જાઈશ, હું કહું ના. ગોપીન ઘરે માખણ ચોરીશ, ના. તો માં હું શું કરું? આ કામ તો તે બધા ના પાડી દીધા જે હું કરું છું. તો હું આંગણામાં રમ ગેડી દડો લઈને ભાઈબંધને બોલાવું. એ કે ના. કેમ? પાછી તું બોલ બધે નાખે એટલે મારું તો બધું તૂટે. દહીંમાં નાખે, દૂધમાં નાખે, તો હું એકલો કેવી રીતે ગેડી દડો રહું? આંગણામાં રમ, એકને જ બોલાવ, વધુ મંગલના. સારું. માં તો તૈયાર કરીને પછી રસોડામાં ને એના કામમાં જાય. હવે એ કે મને પહેલાં કોમે કોણ ગાય? માં જેવી આમ ગઈ એટલે આપણે ખીરકમાં. ગાય બધી શુષ્ક હતી, આમ બેઠી હતી ને વાગોળતી હતી ને. બે ત્રણના શિંગડા ભરાવ્યા, બે ત્રણને પૂંછડા આંબોડ્યા, બધી ઊભી થઈ ગઈ. સુસ્તીમાંથી તે સ્ફૂર્તિમાં આવી ગઈ કે ગાય. પછી કે ગાયને શિંગડાની ઉપર ચડી ગયો એટલે ગાય મને ગોળ ગોળ ફેરવે. હવે ગાયને રમત કરવાનું મન થયું તો મને નીચે પછાડે તો ગાય મારા તત્સુખનો કેવો વિચાર કરે કે જ્યાં છાણનો ઢગલો માએ કર્યો હતો ને ત્યાં જઈને મને પછાડ્યો. એટલે ઓલા છાણના ઢગલામાં હું પડું ને તો મને વાગે નહીં, પણ માએ તૈયાર કર્યો તો બધે હું તો ગોબર 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 થઈ ગયો. માએ બૂમ પાડી, દાવ એ દાવ, लल्ला को लेके आ, भोजन तैयार है, भोजन साज लियो. नंद बाबा राह देखाते. रोहिणीજી કહે કે હું પીરસવાની તૈયારી કરું છું. ઠાકોરજી તો ગોબરમાં પડ્યા. નંદ બાબા કે આવ્યો નહીં? યશોદા ક્યાં ગયો છે લાલો? એ કે મેં તો ડેલીએ તાળું માર્યું છે, ડેલીને બહાર ન જાય. યશોદામાં ચારે બાજુ ગોઈતું, આવ્યા ખીરકમાં. ઠાકોરજી જેવા છાણમાંથી ગોબરમાંથી ઉઠવા જાય ને હાથ લપટાય, જેવા ગોબરમાંથી ને ઉઠવા જાય ને હાથ લપટાય. મૈયા, ઓ મૈયા, એ ગૈયાને મૂકજો. વાંક પોતાનો ગાયની હારે રમત કરી વાંકોનો કાઢ્યો ગાયનો. હવે ગાયને તો માં કાંઈ ન કહે. દેખ મૈયા તેરી ગૈયા, मुँह को यूं घुमा घुमा के गोबर में डाल दियो.
मैंने बोला मैया ने इतना सुंदर तैयार कियो है, वो डिठो ना कियो है, मोको किसी की नज़र ना लग जाए। मोरी चोटी देख कितनी बढ़िया मैया तूने करी थी, वो चोटी भी देख गोबर 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 गोबर, ये मैया नए वस्त्र देख गोबर गोबर गोबर। मौके आओ मारा घसीटे राम। तो प्यारी जो घसीटे राम मारी माए त्यारे मारू नाम पायेलुं तो मारो भक्त ये घसीटे राम ने लीला मने बहु गमे छे। तो कृष्णचंद्र बोलता बोलता घसीटे चंद तो मने मारी मानी, मारा खीरकनी, मारी गैयानी, मारी बछरानी, मारा नंद बावानी डेलीनी आ बधी लीला याद आवे छे ने तो मने मारो भक्त बहु हालो लागे छे। एटले हूँ एनी मळवा जाऊँ छुं। सामने जी के अरे गोलोकनो नाथ भक्त पाछळ गांडो छे। भगवान पाछळ गांडा होय बधाय मायना समझा, पण मारो नाथ मारो प्रभु एना भक्त पाछळ गांडो छे। आ पुष्टि मार्ग छे। जे भक्त पाछळ गांडा ए पुष्टि पुरुषोत्तम, जे आपणा घरे आपणा माथे बिराजता आपणा ठाकोर। बाकी भगवान पाछळ तो घणाय गांडा थाय छे। भगवान के जेने गांडू थावुं ए थाय, हूँ तो डायो ने डायो रहूँ, पण भगवान भक्त ने डायो राखे ने पोते एनी पाछळ गांडो थाय ने ए आपणो पुष्टि पुरुषोत्तम, ए आपणा घरे आपणा माथे बिराजतो आपणो ठाकोरजी मारा वाला। આવી બધી અદ્ભુત જે લીલાઓ છે, તો આ બધી વાતો કરું છું ઓથેન્ટિક છે, કોઈ મારા મનની ઉપજાવી કાઢેલી વાતો ના। હા, શબ્દો ફેર હોય કે ક્યાંક શબ્દ ભૂલી ગઈ હો કે એક શબ્દો મારાથી વધારે બોલાઈ ગયો હોય, એ ભૂલ મારી કહેવાય, પણ લીલા તો એની એ જ છે। તો આજે મેં ઘસીટા રામની વાત સાંભળી, તમે હતા ને રસોડામાં, મેં કીધું મારા હાથ દુખે છે, મને હલાવી દો, શાક તમે આવ્યા હતા, યાદ આવ્યું ને? તો જે સાંભળીશ કે જે વાંચીશ કે જે કોઈ વૈષ્ણવ મને કહેશે, આ નંદિતાબેનની વાત કરી કે એના વરને ગોપી ભાવ, તો મને કરી હશે એ જ વાતો કરીશ। મારી પોતાને વ્યર્થ વાણી વિલાસ નહીં કરું મારા વાલા। તો નાની વાતને વિરામ આપીએ। આજે 15-20 દિવસ થઈ ગયા, એકેય પુસ્તકને હાથ નથી અડાડ્યો, કારણ કે વ્રજ વાલું રે વઈ, વ્રજમાંથી આવે 3 દિવસ થયા ને, પણ વ્રજ મનમાંથી જાતું જ ન। કોઈનો ફોન આવે, તમે વ્રજમાં બહુ આનંદ કરી આવ્યા, મેં તો વ્રજે અમને આનંદ કરાવ્યો। અમે વ્રજમાં આનંદ નથી કરી આવ્યા, વ્રજમાં તો બધાય જાય છે, પણ અમને વ્રજે આનંદ કરાવ્યો। કારણ કે અમારી ભેગો જે વ્રજેશ હતો ને, અમારા ઠાકોરજી પધરાવી ગયા હતા ને, એણે વ્રજને કીધું હતું આ મારું ઘર છે ને એ મારી મા આવી છે, એને એક એક લીલા સ્થળીના દર્શન કરાવજો, એનું અનુસંધાન કરાવજો, એને વાતો કરજો। તો અમને કોણે જલસા કરાવ્યા? સવારે અમે તો ઠાકોરજીને કહીએ તું જા ગોપીને ઘરે, અમે જઈએ તારા ઘરે, અને એના ઘરે જે અમે આનંદ કર્યો છે। ઠાકોરજી કે હજી વાર છે તારે, પણ અમે જોઈ આવીએ છીએ ઘડી ઘડી કે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, ઓળખાણ પાકી કરી આવીએ છીએ। એમાં છેલ્લે ગૌશાળામાં ગયા ત્યારે અમને વિશ્વાસ આવી ગયો કે કોઈ અમારા સાક્ષી આપે કે ના આપે, અમારી ગાયો ગોકુળની અંત સમયે અમારી સાક્ષી આપશે ને આપશે જ, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં। બીજી મારે ખાસ એ વાત કરવી છે મારા વાલા, લીલી પરિક્રમા હરિરાય બાવા કડીવાળાની, જેની સાથે 3 મેં કરી અને 4થી વલ્લભ જીવતા રાખે તો કરવી છે, એ 2026માં છે। હવે અત્યારથી બધા મને ફોન કરે, મેસેજ કરે, ઈલાબેન અમારું નામ લખી લ્યો ને અમારે આવવું જ છે ને। તો મારા વાલા 6-8 મહિના પહેલાં બધું નક્કી થશે, કેટલી ન્યોછાવર છે, કેટલાથી કેટલા સુધી, એનું ક્યાંથી ક્યાં જવાનું, કયા મનોરથ, એ બધું નક્કી થશે। પેમ્પલેટ બહાર પડશે, ફેસબુકમાં આવશે, નહીં આવે તો હું તમને બધાને યુટ્યુબમાં મોકલીશ। એટલે વલ્લભે મને 3 કરાવી છે, તબિયત સારી રાખે,
ઉંમર કા તકાજા ન નડે તો ચોથી પણ મારે એ જ બાવા ભેગી કરવી છે. તો અત્યારે તમે બધાય જે આમ ઉત્સાહ એવો છે ને, એટલે બેન અમારું નામ જ લખી લ્યો અને પૈસા જે ભરવાના હોય અમને કહી દો. મારા વાલા, મને બહુ આનંદ આવે સાંભળીને. એ 40 દિવસ ત્યાં જે આનંદ છે એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. પણ હજી મારા વાલા 25 છે, આપણે 26માં 12 ઓક્ટોબરે જવાનું છે. એટલે હજી આપણી પાસે 1.5 વર્ષ છે. વર્ષ પછી બધું બહાર પડશે ત્યારે હું કાંઈ બુકિંગ કરતી નથી, કારણ કે હવે મારી ઉંમર એવી નથી કે હવે મને કાંઈ એવું બધું, હવે પાર્ટી પતેલી છે. પણ ઠાકોરજી મારો હાથ પકડો છે ને એટલે તમને બધા નામ એમ લાગે વાહ ભાઈ વાહ ભાઈ વાહ. બાકી હવાભાઈ છે, આ તો ભરેલો છે બંબો, ક્યારે ફૂટી જાય કાંઈ નક્કી નથી. તો તમને બધાને વિનંતી કે તમે બધા ઉત્સાહ દેખાડો. રોજ એટલા બધા ફોન આવે, રોજ મેસેજ આવે, અમારે આવું છે, અમારું નામ લખી લ્યો, અમારા એડવાન્સ લઈ લ્યો. બધુંય થશે, પણ 1 વર્ષ પછી જ્યારે બધું બહાર પડશે ત્યારે સૌથી પહેલું એનાઉન્સ તમારા માટે હું કરીશ. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. વ્રજ વિહાર, બધા આ પુસ્તકનું કહે છે ખાલી વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી, બસ એનાથી બીજું કશું જ નથી. ત્યાં નડિયાદ મળે છે ને 30 રૂપિયાનું આવે છે. હવે વ્રજ વિહાર ગિરિરાજજી જઈ આવ્યા, આમાં ગિરિરાજજીનું જ અનુસંધાન છે. અને વ્રજનું નામ આવે એટલે પાછું એમ થાય કે અઠવાડિયામાં કોઈ કહે તો હાલો પાછા જાય. વ્રજમાં જવું બહુ ગમે, પણ પાછું આવું નથી ગમતું. પણ તમને વિરહ થાય ને ત્યારે એની કિંમત સમજાય, ત્યાં હોય ત્યાં સુધી ના સમજાય. તો અત્યારે આપણે ગિરિરાજજીનું અનુસંધાન છે. હવે એનું આગળ શ્રી ગોવર્ધન તેમનું નામ છે. કોનું? ગિરિરાજજીનું. ગો ગાયોની વૃદ્ધિ તે કરે છે. ગાયોની વૃદ્ધિ કોણ કરે છે? ત્યાં ચરાવવા ક્યાં જાય છે? ઠાકોરજી અને દાઉજી ભૈયા, અને ગાયોની વૃદ્ધિ થાય છે. ઘણી ગાયો ગોવર્ધન પર પણ વિયાય છે. એક કીર્તન છે, માં કે કેમ મોડું થયું? યા તે ભઈ હવે રમૈયા, યા તે ભઈ હવે. એ ગાય વિયાણીને એને સરખું કરવામાં મારે મોડું થઈ ગયું, એટલે માં મોડું થયું. માં કે કાંઈ વાંધો નહીં કે તેમને જળ ઘાસ વિખેરે સુખ દઈને ગો ઇન્દ્રિયોની તે વૃદ્ધિ કરે છે. ગિરિરાજ બાવા ઘાસની, જળની, મેવાની બધી વ્યવસ્થા કરી દે છે. કોના માટે? ઠાકોરજી માટે. કારણ કોણ છે ગિરિરાજ બાવા? હરિદાસ વર્ય. સ્વસંગથી પુલિંદજીની જેમ ભગત સેવા કરાવીને પુલિંદજીઓ પૂર્ણ ગિરિરાજજીના સંગતિ થયા. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. આ વસ્તુ બહુ ચોખ્ખી છે. આજે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય ને તો સીધા આપણે જે નથી કહેતા, આપણે કહીએ કે તમે જાઓ છો ને અસારવા, કે તમે જાઓ છો ને વ્રતધામ, કે તમે જાઓ છો ને બોપલ આંબલી, તો અમારી વિનંતી કરીને પૂછતા આવજો ને. જો આજ્ઞા આપે તો અમે ઠાકોરજી પુષ્ટ કરાવવા જઈએ. સીધા ડાયરેક્ટ આ પહોંચી ગયા એવું ના ચાલે. તો ભગવદીઓ દ્વારા ભગવાન મળે. ગોવાણીથી વૃદ્ધિ કરે છે. ભક્તોને લીલા સેવા સુખાનુભવથી ભગવદ્ ગુણગાન કરાવીને ગોભૂમિની તે વૃદ્ધિ કરે છે. ભગવત સત્સંગે ત્યાં થાય છે. કેવી રીતે? ગોવાળિયાઓ ઠાકોરજી સાથે હોય. હવે ઠાકોરજી ગાયો ચરાવતા હોય ત્યારે ગોવાળિયાઓ કહેતા, લાલા તારા કીધે ગાયો તરત આવી જાય છે. લાલા તું હો ને ત્યારે ગાયો તરત ચરી લે છે. લાલા તું હો ને તો ગાયો તારી આજુબાજુ તરત બેસી જાય છે. લાલા તું કદમના વૃક્ષ પર ચડીને પીતાંબર ફેરવે ને તો ઘરે જવાની વેળા થઈ હોય ને તો ગાયોને પૂચકારવી નથી પડતી એની મેળાએ. તો આ બધું ક્યાં થાય છે? હરિદાસ વર્ય ગોવર્ધન પર.
વૈકુંઠમાંથી ભગવત લીલા સેવા માટે ભૂમિ પર પધારીને ગોકુર્ણોની તે વૃદ્ધિ કરે છે. સૂર્યના સર્વત્ર પ્રસરતા કિરણો ગોવર્ધન સંબંધથી લલોપયોગી બને છે. ઉપરથી પ્રકાશ પડે છે. પ્રકાશ પડે તો ઘાસ વધુ સરસ ઉગે. તમે કોઈ પણ છોડ હોય ને એને જેટલી હવાની જરૂર છે, ખાતરની જરૂર, એટલી જ પ્રકાશની જરૂર છે. તો કે છે સંબંધથી લીલોપયોગી બને છે. નિકુંજ આદિમાં સેવારંભ થાય છે. તે લીલા સેવામાં ઉપયોગ યથાર્થ વૃદ્ધિ કરે છે. વર્ધનની બધી અહીંયા કીધી. ગોવર્ધન એટલે ગાયોને વધારે છે. ઘણા બછડા વિયાતા હોય છે. પછી પુષ્પો અહીંયા વધુ થાય છે, એનું વર્ધન કરે છે. ફળ અહીંયા વધુ થાય છે એટલે પુનિંદી જો ઠાકોરજીને ધરાવે છે એટલે એનું વર્ધન કરે છે. સૂર્યના કિરણો પડે છે એટલે એટલી વનસ્પતિ પણ વધુ થાય છે. બધી વૃદ્ધિની જ વાતો અહીંયા હરિદાસવર્ય ઉપર આપણે કરી રહ્યા છીએ. શ્રી ગિરિરાજજીનું મસ્તક માનસી ગંગામાં અને પૂછરીના લોટા પાસે છે. રાધા કુંડથી દાનઘાટી સુધી આદિ શિખર છે. 3 શિખર. રાધા કુંડથી દાનઘાટી સુધી આદિ શિખર છે. ગોવર્ધનથી સુરભીકુંડ સુધી મધ્ય શિખર છે. ગોવર્ધનથી સુરભીકુંડ સુધી મધ્ય શિખર છે અને સુરભીકુંડથી અપ્સરાકુંડ સુધી બ્રહ્મ શિખર છે. આમ 3 શિખરો ગિરિરાજજીના છે અને 8 દ્વાર છે, જે આપણે અષ્ટસખાના બોલીએ છીએ. કૃષ્ણાવતાર સમયે આદિ શિખર પર લીલા કરેલી. આદિ શિખર ક્યાં સુધીનું? રાધા કૃષ્ણ કુંડથી દાનઘાટી સુધીનું. ત્યાં લીલા કરી હતી સારસ્વત કલ્પક. અત્યારે મધ્ય શિખર પર કરે છે. મધ્ય શિખર ક્યાં સુધી? ગોવર્ધનથી અપ્સરા આપણે સુરભીકુંડ સુધી. ગોવર્ધનથી સુરભીકુંડ અત્યારે ત્યાં લીલા કરે છે. અને પછી ક્યાં કરશે? અપ્સરાકુંડથી સુરભીકુંડથી અપ્સરાકુંડ સુધી. એ કયું શિખર છે? બ્રહ્મ શિખર. હવે બ્રહ્મ શિખર પર પીડા કરશે. પ્રભુની લીલા સેવામાં શ્રી ગિરિરાજજી માખણ જેવા કોમળ બની જાય છે. બોલો વલ્લભાત હરિરાય વાંગ મુક્તાવલી. ઘણા વખતે પુસ્તકો હાથમાં આવ્યા કાંઈ. કામજાતસ્તુ યઃ ક્લેશ સ સામ્યેત સ્પર્શનાદિભિઃ સર્વાત્મ ભાવસ્તંભય ભેદ દ્વિગુણસ્તથા. કામથી ઉત્પન્ન થનારો જે ક્લેશ છે તે ઈષ્ટ વસ્તુના સ્પર્શ વગેરેથી શાંત થાય છે. શું કહે છે? આપણી બધી ઈચ્છાઓ દ્વારા જે કામ ઉત્પન્ન, એટલે ઘણીવાર ન મળે ને વસ્તુ ત્યારે ક્લેશ મનમાં થાય કે મારી સાથે કેમ આવું થયું, તો એ કેવી રીતે દૂર થાય? તે ઈષ્ટ વસ્તુના સ્પર્શથી વગેરેથી શાંત થાય છે. જે ભગવત સંબંધી વસ્તુ હોય એને સ્પર્શ કરો તો એ શાંત થઈ જાય છે. જ્યારે આ સર્વાત્મ ભાવથી ઉત્પન્ન થનારો ક્લેશ સ્પર્શ વગેરેથી બમણો થઈ જાય. ક્લેશ 2 પ્રકારના હોય. એક ભગવાન નથી મળતા એનો ક્લેશ, અને એક લૌકિક. લૌકિક આને આપણે લેવા દેવા નહીં. અલૌકિક આપણે શું ક્લેશ ડબલ થઈ જાય કે પ્રભુ ક્યારે બોલશે, ક્યારે 84-252ની જેમ માગી માગીને આરોગશે, ક્યારે ઠાકોરજી સાનુભાવ જ કરાવશે, ક્યારે કહેશે કે માં મને ગોળના લાડવા બનાવી દે ને. ઓલી ધાણી પૂણીવાળી ડોસી હતી, પૂણીને ઢગલા ઉપર બેસે, એક હાથે ને ઠાકોરજી એક પૂણી દે તો અઠવાડિયાની સામગ્રી હારે બનાવીને છીકા પર મૂકી દે. માજી પૂણી કાઢતા કાઢતા જરા કામ થઈ ગયું, છીકેથી એને બધી અરોગી. અરે લાલા, મેં અઠવાડિયાની બનાવી હતી માં, મને એટલી ભાવી, તું રોજે રોજ કરે ને તો તને અંદરથી ને એક ઈગરનેસ રહે કે મારે લાલા માટે બનાવ્યું. આ તો તું અઠવાડિયું શાંતિથી બેસી જાય. કાલથી ને તને અંદરથી ને આમ ક્લેશ થશે કે મારા લાલા માટે બનાવી છે, એટલે રોજે રોજ મને નવી નવી ધરાવ. તો અહીંયા શું કહે છે
કે ક્યારે ક્લેશ ડબલ થાય? જ્યારે શરૂઆતમાં ભાવથી તમને ઠાકોરજીમાં ભાવ થાય ત્યારે. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 14મું ચંદ્રાવળું ચાલે છે. એમાં કહે છે, હરિ ભજન મેં કहाँ કहाँ चाहियत, નયન શ્રવણ રસના પયપાન. ઠાકોરજીની સેવામાં એક્સ્ટ્રા કાંઈ નથી જોઈતું. તમારે વધારે કોઈ એફર્ટ જ નથી કરવો પડતો કે પ્રભુ આવશે તો ઘરમાં મારા ખર્ચો વધી જશે, મારાથી પહોંચાશે. ના ભાઈ ના, તું જે બનાવસ એ ધરાવ અને લે. થયો ખર્ચો? તારી સાડી આવી એમાંથી એક ચીરો ફાડીને ઠાકોરજીનું વસ્ત્ર સીવ, થયો ખર્ચો? તારે દૂધ આવે છે એમાં ઠાકોરજીને ધરાવને તું લે, થયો ખર્ચો? તારા ઘરમાં તું રહેશ ત્યાં ગોખલામાં પ્રભુને પધરાવ, થયો ખર્ચો? તો અહીંયા કહે છે પરમાનંદાસજી, હરિભજન મેં કहाँ કहाँ चाहिए. સેવામાં શું શું જોઈએ? તો કે નયન શ્રવણ, આંખોથી ને શ્રવણ કરવાનું. રસના પયપાન, ऐसी संपत्ति आन मिली है जो न भजे तीन को बड़ियान. આંખ દર્શન કરવા માટે આપ્યા છે, કાન ગુણગાન સાંભળવા માટે, મોઢું પ્રસાદ લેવાને ગુણગાન બોલવા માટે. આ બધું તમે નથી કરતા. આંખોથી બીજાની ઈર્ષા કરો છો, કાનથી બીજાની પંચાત સાંભળો છો, મોઢેથી બીજાની પંચાત કરો છો. ધૂળ પડી તારા જીવનમાં. અમે નાના હતા ને ત્યારે મેં માજીઓને બોલતા જોયા છે. અત્યારે અમે માજી જ છીએ. નાના હતા ત્યારના છોકરાઓ તોફાન કરતા હોય ને પછી બહારથી બહુ ફરિયાદ આવે ને એટલે શું કહે, આના કરતાં પથરો જણો હોત તો ઓલા કપડાં ધોવાના કામમાં તો આવત. જો તો જો આપણે બધું દીધું જ એ પ્રભુમાં વિનિયોગ નથી કરતા તો કપડાં ધોવાના કામમાં આવતા નથી. એમાં નુકસાન તમને થશે. ઠાકોરજી કે મને કાંઈ વાંધો નથી. પૂરબ પુણ્ય સુકૃતન કો ફલ, અતિ દુર્લભ માનુષ અવતાર. 84 લક્ષ્યોની જ્યારે પૂરી થાય ત્યારે તમને મનુષ્ય અવતાર મળે જ. અને પૂર્વના સુકૃત કર્યા હોય ને તો ભગવત નામ લેવાય, બાકી તમારી ઈચ્છાથી ને તમે લઈ શકો નહીં. ઘણા વ્રજમાં એવા ઠાકોરજી પુષ્ટ કરાવી ગયા અને ઘણાને તો વ્રજમાં આવ્યા, ભાગવત સાંભળી અને આપણે કહ્યું કે આ વખતે તમારે પુષ્ટ કરાવવાના જ છે અને આપણે કહીએ એટલે હે 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 હે. ઠાકોરજી કે પણ મારે એને ઘર જવું જ નથી માં. ઓલી દીકરીને માગવું આવ્યું તો દીકરીએ એને બાપાને કીધું તો પપ્પા મને એક રૂમમાં ભાડે રહેતો હશે ને ચાલશે પણ મારે વૈષ્ણવ જોઈએ છે. હવે માગવું આવ્યું, કરોડોપતિ, દેખાવડો, ડૉક્ટર, એકનો એક, ઘરનું ઘર, હેલિકોપ્ટર ઘરે, પણ વૈષ્ણવ નહીં. દીકરી કે મારે કાંઈ કામનું નહીં. જો એ વૈષ્ણવ નથી તો મારે કાંઈ કામનું નહીં. અહીંયા શું કહે છે કે પૂર્વ તમે પૂર્વ બહુ પુણ્ય કર્યા હોય ને તો વૈષ્ણવ ધર્મ મળે છે. ઓલી કે મારે એવા હેલિકોપ્ટર હોય કે ન હોય, મારે એક રૂમમાં ભાડે રહેતો હાલશે પણ પપ્પા મારે વૈષ્ણવમાં કરવું છે. તો વૈષ્ણવ તો કાંઈ સહજમાં મળી નથી જતું. હમણાં જ તમને વાત કરું, ગયા ડિસેમ્બરમાં એક વૈષ્ણવની દીકરીએ લવ મેરેજ કર્યા જૈનમાં. હવે એણે કરવા હતા ત્યારે કીધું કે હું બ્રહ્મ સંબંધ લઈશ, હું આમ કરીશ તેમ કરીશ. લગ્ન થઈ ગયા, દીકરીને બટેકાઈ છોડાવી દીધા, ડુંગળી લસણ
જૈન બનાવી દીધી. જુઓ, ઠાકોરજી કહે છે જેને મારા શરણમાં રાખવા હોય ને એને જ રાખું છું, બાકી આવેલાને ધક્કો મારીને પાછા કાઢું છું. આ ગયા વર્ષની 1 વર્ષ પહેલાંની વાત છે અને આપણા નજર સમક્ષની. તો વલ્લભ વિચારે ને એને જ રાખે છે, બાકી ધક્કો માર્યો કે જા હજી વાર છે તારે. અને ઓલી દીકરી એવી બની ગઈ જઈને બ્રહ્મ સંબંધ છે બેન, તારા ગળામાં કંઠી છે અને તે શરત કરી હતી કે ભાઈ હું મારું નહીં છોડું, તું જા તારો પતિ ધર્મ બજાવ. તમે છેડાછેડી છોડવા માતાજીએ લઈ ગયા ને બધું કર્યું અને પાછા વળી એમ કે અમારી ભેગા નાથદ્વારા આવ્યા તે નાથદ્વારા નહોતા આવ્યા, એને કુંભલગઢ ફરવા આવવું હતું ને એટલે તમને સારું લગાડવા દોરસો ને કર્યા હતા મારા વાલા. તો વલ્લભ જેને ચાહે એને જ પોતાની પાસે રાખે છે, બાકી ઢીલા પાડી દે અને તમે જૈન બની જાઓ એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ અમારી નજર સમક્ષનો દાખલો છે. પાપ પુણ્ય જાતે જાની પરતે ઉપજત હે બ્રહ્મ કો જ્ઞાન, ગુરુ કર્ણધાર પોત પદ અંબુજ, ભવસાગર તરવે કે હેત, પ્રેરક પ્રવન કૃપા કેશવ કે પરમાનંદ ચિત્ત ચેત. વલ્લભની ગુરુનું તો આવે ના આવે છે. ગુરુ વિના તમારો ક્યાંય મેળ પડે જ નહીં. તમે રસ્તો ભૂલાવો ને, ખોટી જગ્યાએ ગયા હોય એનો વાંધો નહીં, પણ ગંદકીમાં પડી ગયા હોય, તમને ગુરુએ સમજાવ્યું હોય એ બાજુ ન જવાય, ખાડા તો છે જ પણ ગંદો કાદવ છે. પણ આપણને આપણો ભાઈબંધ એમ કે બેનપણી આ ટૂંકો રસ્તો જ જસાડે, કૂદી જાજે ને. ગુરુને તો કહે જો દુસંગ લાગ્યો, કૂદવા ગયા તો પડ્યા, પછી કાઢે કોણ? ગુરુ. પણ શ્રમ તો ગુરુને આપ્યો ને મારવાલા. તો ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. ગુરુ વિના તમારો ને મારો મેળ ના પડે. ઘણા ગુરુનો દોષ જોવે, ગુરુ આમ કરે છે. હમણાંની જ એક વાત કરું, લગભગ 1.5-2 મહિના વાળા એક દીકરાને દાખલ કર્યો હતો હોસ્પિટલમાં, લગભગ 40 વર્ષનો. ડૉક્ટરે કીધું ભાઈ એની કિડનીમાં આમ છે ને એને કદાચ ડાયાલિસિસ આવે ને એનું આમ છે ને તેમ છે ને. હવે છોકરાને શ્રદ્ધા એના ગુરુ ઉપર, દ્રઢ વિશ્વાસ. એ કે મારા ગુરુદેવને કહો ને મને અધરામૃત આપે, મને સારું થઈ જશે. એટલે ઘરના બધા કે આ રોગ એવો છે, તું શાંતિથી હોસ્પિટલમાં રહે, આ બાટલા ચડે છે. હવે એનો મગજ ઉપર અસર થઈ ગઈ તો બધું ફેંકવા માંડ્યો, ગાળો દેવા માંડ્યો, નર્સનો હાથ પકડવા માંડ્યો. પછી એની માને એમ થયું કે આ એ જ્યારે એને મગજ આઉટ થઈ ગયો ત્યારે એણે કીધું તું ગુરુ પાસે મને તમે કહો. ગુરુદેવને કીધું જીરાજ આવું થાય છે. ગુરુએ પોતાની પ્રસાદી કંઠી આપી, એને પહેરાવી દીધું. સારું થઈ ગયું. અને આજે એ દીકરો સેવામાંય જાય છે, સત્સંગમાંય જાય છે, અને રિક્ષામાં એકલો જ્યાં પણ સત્સંગ હોય ત્યાં જાય છે ને બધી ખાવાની છૂટ આપે. એની શ્રદ્ધા. આપણે શ્રદ્ધા નથી એટલે આપણે ભટકીએ છીએ, આપણે દોષ જોઈએ. જોયું એટલે ગુરુએ કેવું આમ કર્યું, જો દોષ. અને ફર 84 લક્ષ્યનીમાં ગુરુના કે વૈષ્ણવના દોષ જોવાનો આપણો અધિકાર. આપણામાં કયા ગુણ છે તો તમે ગુરુના અને વૈષ્ણવના દોષ જુઓ છો. તમે બહુ આમ સર્વગુણ, ઠાકોરજી સિવાય કોઈ સર્વગુણ સંપન્ન નથી. તમે નથી સર્વગુણ સંપન્ન તો બીજાનો દોષ જોવાનો તમને અધિકાર જ નથી.
આણે આમ કર્યું ને આણે આમ કર્યું ને આણે આમ કર્યું. તે શું કર્યું બેન? જો તું ગુરુની આજ્ઞા પ્રમાણે નથી કરતી તો ગુરુના દોષ જોવાનો કે વૈષ્ણવના દોષ જોવાનો તમારો અધિકાર આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી, નથી ને નથી જ. હવે બાકીનું કાલે કહેશું, કારણ કે હજી બાકી છે બધું. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે ચાલી રહ્યું છે હસ્તિનાપુરની નગર નારીઓનો સંવાદ. હવે આવે છે યસ્મિન વિદિતે સર્વમિદમ વિદિતમ ભવતી. જેને જાણવાથી બધું જણાઈ જાય એમ. ભગવાનને જાણો એટલે બધું જણાઈ ગયું, બીજી કોઈ પેલી પડવાની જરૂર નથી. ભગવાનને જેને જાણવાથી બધું જણાય છે એમ શ્રુતિ કહે છે એનું મૂળ ભગવાન છે. દરેકનું મૂળ ભગવાન છે. કોણ કણમાં છે સમજીએ છીએ, કોણ કણમાં છે. વ્રજમાં એક જણ મને કહે કે કોણ કણમાં છે, તો હું કામ અહીંયા આવો છો? હું તો વાત તો તમારી સાચી છે. મેં તો આ બેઠો બેઠો છે ને એ કણ કણમાં ફરે છે, એનું મૂળ અહીંયા છે. મેં કીધું હું અમેરિકા જાઉં, ઓસ્ટ્રેલિયા જાઉં, લંડન જાઉં, પછી આવું ક્યાં? મારે ઘરે ને અમદાવાદ. તો મેં તો આ મૂળ એનું એ છે. મને કે ઠીક, એટલે તમને ઘડી ઘડી આવવાનું મન થાય. મેં તો હા, મને આવવાનું મન નથી થતું, એ મને લઈ આવે છે. એમાં આ વખતે તો એણે જે આનંદ કરાવ્યો છે કે જો માં, મારું ઘર, મારો ગુલાલ કુંડ જોયો તે? ગુલાલ કુંડે હોળી રમતા રંગીલા શ્રીનાથ રે. તે જ જાણવા જોઈએ. તો ભગવાન કોણ છે એ જાણવાની ઈચ્છા થાય ત્યાં કહે છે જેના સાનિધ્ય માત્રથી કોઈ ઉપાસના, ઉપદેશ કે વિચારણા વિના સર્વ કંઈ જ્ઞાત થાય તે જ ભગવાન. કાંઈ પણ કર્યા વિના જેને જાણી શકાય એ ભગવાન. ઘણા ઉપાસના કરે ને વ્રત કરે. કાલે જ અમારે સુબોધિનીજીમાં આવ્યું કે બધા વ્રત ને તપ ને કરે, એ પૂરું થાય એટલે પાછા હતા ત્યાં ત્યાં. પણ ભક્તિ, પુષ્ટિ ભક્તિ એવી છે કે રોજ ઠાકોરજીને સન્મુખ જાઓ એટલે તમને પછી બીજું કાંઈ મન જ ન થાય. હવે સવારે કોઈ આવે કે આજે કીટી પાર્ટીની છે સવારના પૂર્વા, હવે દાખલો આપું કે તમારા ગ્રુપમાં બપોરની જમણવારી ચાલુ કરી, ત્યારથી તમે બંધ કર્યું. તમે એક વાક્ય શું કીધું મને? ઠાકોરજીનું અધરામૃત છોડીને હોટલમાં જમવા જવાય નહીં. હવે ધીમે ધીમે એની મેળાએ બંધ થઈ જશે. તમારે બંધ કરવું પડ્યું બહારનું. કોને વ્યવસ્થા કરી? મારા વાલાએ. કારણ તમને રસ શેમાં છે? ઠાકોરજીના અધરામૃતમાં. તો ભગવાન કોણ છે એ જાણવાની ઈચ્છા થાય ત્યાં કહે છે કે જેના સાનિધ્ય માત્રથી કોઈ ઉપાસના, ઉપદેશ કે વિચારણા વિના સર્વ કંઈ જ્ઞાન થાય તે ભગવાન. સાનિધ્ય માત્ર. પ્રભુની પાસે બેસો એટલે તમારે ઉપાસનાએ આવી જાય ને તપે. તમારો ઓલો ભાઈબંધ ગાંડો રાજકોટવાળો મને કે ઇન્દુ, હું તને છે ને એવું ધ્યાન આપું ને, તારે આંખો બંધ કરવાની, સવારના રૂમ બંધ રાખવાનો, તારે કલ્પના કરવાની, સામે જ્યોત છે. મેં તો 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ. હું તું કોને કહીશ ભાઈ? આ કે તને મેં તને કાંઈ કીધું કે તું મને કહે? મને કે આ તને બીપી રહે છે ને એનું કારણ તારું મન શાંત. મેં મારું મન બહુ શાંત છે. બીપી રહે છે એનું કારણ મારી તાસીર એવી છે. મારે કોઈ તકલીફ નથી. મેં તું મને કોઈ તારી જેમ દુઃખ નથી. તારા દીકરાનું 35 વર્ષે નથી થતું, તું આમ ગાંડા ગાંડા કાઢસ. મને કોઈ તકલીફ નથી. હું મારા આનંદમાં રહું છું અને મારે કોઈ એવું ધ્યાન નથી. તો હજી મારું માન તો પહેલેથી જ જિદ્દી છો. કોલેજમાં તું આવી જ, મેં માન નથી માનવું. મારે કોઈ ધ્યાન જ નથી કરવું. તને શું ખબર પડે કે જેનું ધ્યાન ઋષિ મુનિઓ કરે છે ને એ મારા ઘરમાં મારી સામું જોઈને હસે છે. એ બીજા સામું જોઈને હસતો નથી.
હું જગાવું ને ત્યારે જાગે છે, હું અરોગાવું ને ત્યારે અરોગે છે, હું પોઢાડું ને ત્યારે પોઢે છે. અને હું કહું લાલા આજે વહેલા, આજે જો આ ભાણેજ વહુ આવવાના હતા બરાબર અમેરિકાથી ને, હવે એ બિચારા મળવા આવ્યો એટલે આપણે આજે કીધું લાલા આજે વહેલા વહેલા પરવારી જવાનું. તો સેનભોગ તો એને 2 હાથે આરોગ્યો આજે. એ કે માં સાચી વાત છે, પાછી ક્યાંક મારે દર્શન કરી લે તારું મૂડ જતો રહેશે. 15 મિનિટમાં તો સેનભોગના દૂધ આરોગીને નવરા કરી દીધા. એ કે લે હવે પોઢાડ દે એટલે ગોપી પાસ જાવ. સાક્ષાત છે મારા વાલા, આ કોઈ મૂર્તિ નથી. અને જ્યારે કોઈ ન હોય ને એકલા હોઈએ તો લાડે કરે. આપણા મંદિર આગળ 2 હાથી રાખ્યા છે, ખબર છે? હાથી ને અંબાડીએ ઝૂલે. દિવસમાં 50 વાર પડતા હશે. એટલે હું તૃપ્તિને કહું હાથી બહુ જીગ ઝીલે છે, જ્યારે ટેરો કરે ત્યારે ખેલી જાય, જ્યારે મંદિર બંધ કરું ત્યારે. પણ એ હાથી આટલા વર્ષથી છે પણ આટલી કરજ ગઈ નથી. હાથી કે આપણે તો પ્રભુ પાસે છીએ. આપણને પડવાનું જેટલી વાર પડી એટલી વાર દંડવત, જેટલી વાર પડી એટલી વાર દંડવત. તો હાથી તો જેટલી વાર પડે એટલી વાર રાજી રહે છે. આ ભાવના છે, આ ક્યાંય પુસ્તકમાં ના લખેલું હોય મારા વાલા. માટે શ્રુતિમાં ભગવાનને જ્ઞાતવ્ય જાણવા યોગ્ય કહે છે. એ જ આ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ. આ અમારો નિર્ણય નથી, પણ વેદ અને લોકમાં એ વાત પ્રસિદ્ધ છે એ બતાવવા મૂળ શ્લોકમાં વૈપદ મૂક્યું છે. એમાં પોતાના અનુભવનું જ્ઞાન જોડ્યું છે. અહીં શંકા કરે છે એમ છે છતાં વેદાદિક પ્રમાણમાં તો પ્રતિપાદન કરાતું નથી, કારણ કે વેદ તો કહે છે આત્મવેદ મગ્ર આસિત પુરુષવિદ પૂર્વમેવાહમ ઇહા સમિતિ તત્પુરુષસ્ય પુરુષત્વ પુરુષો નારાયણો કામતે. આ સર્વ જગત આગળ આત્મારૂપ હતું, પૂર્વે પણ હું જ હતું, તે પુરુષનું પુરુષત્વ છે. પુરુષોત્તમ નારાયણ ભગવાને ઈચ્છા કરી ત્યારે પોતે જગતરૂપ. પૂર્વે હું હતો, અત્યારે હું જ હોઈશ, કાંઈ નહીં હોય ત્યારે હું હોઈશ. જગતરૂપે હું છું, જીવે હું છું ને જગદીશે હું છું, જગતે હું છું. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણને. વગેરે શ્રુતિઓમાં પુરુષથી જ સૃષ્ટિ છે એમ કહેલું છે. જન્માધનસ્ય યત, જે બ્રહ્મથી આ જગતના જન્માદિક થાય છે એમ વ્યાસ સૂત્રમાં કહ્યું છે. આપણામાં ચતુશ્લોકી પ્રમાણ છે ઓથેન્ટિક. કયું? ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત. વલ્લભના પ્રાગટ્ય પહેલાં 3 જ ઓથેન્ટિક પ્રમાણ ત્રય હતી: ગીતા, બ્રહ્મસૂત્ર, ગીતા, પછી ગીતા ને ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. વલ્લભ પધાર્યા પછી ચોથું આપ્યું ભાગવત. વળી તે જ જગતના કર્તા અને આત્મા છે અને તે જ બ્રહ્મરૂપ છે. આ વાત શ્રુતિઓમાં કહી છે કે પુરુષ શબ્દ કોઈ આકારને બતાવનાર નથી. આપણી જેમ એક વિશેષ આકૃતિ છે એટલે અતિવ્યાપ્તિ થાય, પરંતુ જે પુરાતન હોવાથી મન અને વચનથી નિરૂપણ કરવા યોગ્ય છે. તે ભગવાન બધાથી પ્રાચીનતમ છે. માટે વ્યાસીએ સમાધિ લગાવી ત્યારે અપશ્યત પુરુષમ પૂર્ણમ, કોઈ પૂર્ણ પુરુષના દર્શન થયા એમ કહ્યું છે. તેથી જે સનાતન પુરુષ છે તે જ ભગવાન. આટલા બધા ભગવાનમાં વ્યાસીને સમાધિમાં કોના દર્શન થયા? કૃષ્ણના. કોની લીલાના દર્શન થયા? કૃષ્ણના. કયા કૃષ્ણના? સારસ્વત કલ્પના લીલાના. બીજો ભગવાન કોઈ હોઈ શકે જ નહીં એવી શંકા થાય ત્યાં કહે છે અયમ પુરુષ પુરાતન, આ પુરુષ પુરાતન છે એમ કહેલું છે. તમે જે પુરાતન પુરુષ કહ્યા છે તે આ જ છે. એમણે જ અર્જુનને ઉપદેશ આપતા કહ્યું છે.
બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ छू सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम सुर भी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुना बता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम बिल कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानस मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुल पे छत्रपदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભાધીશ કી શ્રી વલ્લભ પ્રભુ કરુણા सागर जगत उजागर गाइए श्री वल्लभ के चरण कमल की श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए श्री वल्लभ गुण गाइए वल्लभी सृष्टि समाज संग मिला जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर श्री વલ્લભાધીશ કી આજનો સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થયો હોય તો આ ભૂલ થઈ ના જો આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભાથી આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી બોલો વલ્લભાધીશ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ